તો આપણે ડેઈલી રૂટીન લાઈફની અંદર જે નાના નાના સેન્ટેન્સીસ બોલીએ છીએ રોજ એની પ્રેક્ટિસ કરી છે. તો આજે પણ આપણે આપણો સેશન સ્ટાર્ટ કરીશું. ઓકે, તો બધા મારી સાથે બોલશો ને? યસ ઓર નો? Yes. ચલો. કોણ જશે? કોણ જાયેગા? Who will go? ક્વેશ્ચન માર્ક વાક્યમાં આવું જોઈએ. Who will go? ઓકે, જીદ ના કરો, જીદ મત કરો. Don't insist. મને બંને પસંદ છે, મુझे दोनों पसंद है. I like both. તમને બે વસ્તુ તમારી મમ્મી બતાવે કે બેટા આમાંથી કયું ટી-શર્ટ ગમે છે, આ કે આ, તો તમે એમ કહો મમ્મી મને તો બેય ગમે છે. પણ ઇંગ્લિશમાં શું કહેવાય? I like both. ઓકે, તે શું કહ્યું? तुमने क्या कहा? What did you say? સમય નક્કી કરો, સમય નિર્ધારિત કરો. Set the time. બીજું કઈ નહીં, और कुछ नहीं. Nothing else. મારી સાથે બોલો. ગડબડ ના કરો, ગડબડ મત કરો. Don't mess up. મને જો, મુझे देखो. Look at me. હેરાન ન થાઓ, પરેશાન મત હો. Don't be upset. હું સમજી શકું છું, मैं समझ सकता हूँ. I can understand. શકું શબ્દ આવે ત્યારે CAN કેન નો યુઝ કરવાનો છે. હંમેશા સારા દેખાઓ, હંમેશા અચ્છે દિખો. Always look good. તો આપણે જ્યારે જ્યારે આવા સેન્ટેન્સીસ બોલીએ છીએ ગુજરાતીમાં ત્યારે ત્યારે એનું ઇંગ્લિશ કરતા શીખવું જોઈએ. અને ડેઈલી રૂટીન લાઈફની અંદર ઇંગ્લિશમાં બોલતા તમે જો પ્રેક્ટિસ કરશો બોલવાની તો જ તમને ઇંગ્લિશ બોલતા આવડી શકશે. ઓકે, બરાબર છે? આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.